નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ધમાકેદાર દિવસ? સેન્સેક્સ એક્સપાયરીવાળા પ્રીમિયમ લગભગ 4 ગણા થતા જોવા મળ્યા આપણે. કેટલા ગણા? 4 ગણા. બરાબર. અને એ પણ આપણી પ્રેડિક્ટ કરેલી મૂવમેન્ટ ઉપર. બરાબર. તો કેટલા મિત્રોએ લાભ લીધો જરા જણાવજો, કેમ કે સરસ મજાની મૂવમેન્ટ મોર્નિંગમાં હતી. હવે માર્કેટ ક્યાં ઓપન થયું? તો કે ગઈકાલના ક્લોઝિંગની ઉપર. તો એનો મતલબ વેટેજ ક્યાં છે? અપસાઇડ જ છે. રાહ શું જોવાની હતી કે ભાઈ આ પ્રીમિયમ ઇન્ડેક્સ થોડુંક ક્યાં આવે? તો કે લેવલ ઉપર. તો આપણું લેવલ ક્લીન હતું 26,074ની ઉપર માર્કેટની 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને ભાઈ, તો તમને આ લેવલ બતાવી દેશે. બરાબર. અને આની ઉપર નીકળ્યા પછી મેં તમને એક કન્ડિશન આપી કે આની ઉપર મિનિમમ 2 કેન્ડલ ક્લોઝ થાય, ફરી એનું રીટેસ્ટ આવે. તો આ છે એનું રીટેસ્ટ ભાઈ. તો એનો મતલબ એ છે કે હજી આ હાઈવે ઉપર છે. બરાબર. તો આ લેવલ આવે તો એમાં કોઈ નવીનતા કરવી નહીં. બરાબર. કાલ કદાચ અહીંયા જ ખોલે એવું બને. બરાબર. કેમ કે આ પ્રીમિયમ કેવું છે? તો કે ભાઈ ઇન્ડેક્સ કેવું છે? તો કે હાઈવે ઉપર અત્યારે બુલિશ છે, ફૂલ બુલિશ. બરાબર. હવે આ તો આપણે ક્લીન વસ્તુ જોઈ કે ભાઈ ચલો આ 15 મિનિટનો હાઈ બ્રેક થયો, એને એક નાની એવી કેન્ડલથી રીટેસ્ટ કર્યું. અને જે આ કેન્ડલ છે ને, આ કેન્ડલ વિશે મેં તમને ઘણી વખત કીધું કે આ ટાઈપની રેડ હેમર બને ને તો જ્યાં સુધી આની લોન નીચે ન જાય ને ત્યાં સુધી પુટનું ક્યારેય વિચારવું પણ નહીં. જે મિત્રો લોંગ સમયથી મારો વિડીયો જુએ છે, બરાબર, એને ખ્યાલ હશે કે આ રીતની જ્યારે પિન બાર કેન્ડલ બને તો જ્યાં સુધી એની લોની નીચે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ને ત્યાં સુધી માનવું નહીં કે આની નીચે પણ જશે માર્કેટ. બરાબર. તો આશા રાખું છું કે આજે તમે સારો એવો પ્રોફિટ કર્યો હશે. હવે જોઈ લઈએ પ્રીમિયમમાં આપણે મૂવમેન્ટ કેવી રીતે મળી છે. બરાબર. સૌથી પહેલાં જોઈ લઈએ કોલનો પ્રીમિયમ. 26,200નો કોલ હતો આપણો. બરાબર. શું થયું હતું આમાં? તો કે ભાઈ આમાં આપણે પ્રેડિક્શન એવું કર્યું હતું કે જો આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય તો પછી 88 સપોર્ટ લઈ લઈ અથવા તો 80ની નિયર બાય આવે. ક્યાં? આ એરિયામાં. બરાબર. આ રીતે મેં એમ લીટી દોરી હતી કે ભાઈ યા તો અહીંયા સપોર્ટ લઈ અથવા તો અહીંયા સપોર્ટ લઈ. બરાબર. તો આની અંદર એન્ટ્રી કરી શકાય. બરાબર. તો ઘણા મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા પણ એક સ્વિંગ ક્રિએટ થયો છે. બરાબર. અહીંયા પણ એક સ્વિંગ ક્રિએટ થયો છે. બરાબર. તો માની શકાય ખરું, પણ હવે એક વિચારજો, અહીંયાથી અપ ટ્રેન્ડ ચાલુ થયો હતો. બરાબર. તો એક પણ કેન્ડલ જે છે ને એ આગળના કેન્ડલના લોની નીચે ક્લોઝિંગ નથી. ઘણા મિત્રોને એવું થતું હશે કે અહીંયા એક સ્વિંગ ક્રિએટ થઈ ગયો છે, પણ ના ભાઈ, આ પણ કેન્ડલ અપ ટ્રેન્ડમાં જ છે, આ એ અપ ટ્રેન્ડમાં છે, આ એ અપ ટ્રેન્ડમાં છે ને આ પણ અપ ટ્રેન્ડમાં છે. સ્વિંગ ક્રિએટ થયો અહીંયા, જે સ્વિંગ છે એ અહીંયા છે. બરાબર. તો આ મગજમાંથી કાઢી નાખજો કે આવડી મોટી રેડ કેન્ડલ આવી છે. બરાબર. અને અહીંયા એક કેન્ડલ ઉપર ક્લોઝ કર્યું તો ભાઈ આ બધી આગળની કેન્ડલના ક્લોઝિંગ હાઈની ઉપર જ ક્લોઝિંગ છે. બરાબર. ત્યાં સુધી આપણે એને એવું ન કહી શકીએ કે ભાઈ અહીંયા એક સ્વિંગ ક્રિએટ થઈ ગયો છે. બરાબર. એક મિત્રનો મને મેસેજ હતો એટલા માટેનો એનો આ રિપ્લાય છે કે ભાઈ અહીંયા સ્વિંગ ક્રિએટ થયો નથી, માર્કેટે સપોર્ટ લીધો ના કહેવાય. બરાબર. અને હજી ફર્સ્ટ 15 મિનિટ બને છે. શું થાય છે? ફર્સ્ટ 15 મિનિટ. અને અહીંયા તમારો એસએલ જાય ને તો પણ નાનો એવો જાય છે. બરાબર. કેમ કે તમારો કમસે કમ આ એરિયામાંથી તમે ક્યાંય ડીપથી એન્ટ્રી કરી હોય, બરાબર, તો કમસે કમ આના લોની નીચે હોય. બરાબર. અહીંયા તો અહીંયા 2-4 પોઈન્ટનો એસએલ જાય, એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ કમસે કમ એટલું મેં કીધું હતું કે 80ની નિયર બાય સપોર્ટ લે. બરાબર. તો અહીંયા 1, 2, 3, 4 અને 5 અને છઠ્ઠી કેન્ડલ ફૂલ બુલિશ. પછી આપણે માની લેવું પડે કે અહીંયાથી આપણી એન્ટ્રી થાય ભાઈ. બરાબર. અને પહેલો ટાર્ગેટ કયો? તો કે 115. બરાબર. અને એનાથી ઉપર જાય તો 148. બરાબર. તો પરફેક્ટ 165 સુધીના ટાર્ગેટ આપ્યા છે.
પણ આ ઝિગઝેગ મુવમેન્ટમાં સહન થવી જોઈએ ભાઈ. એ તમારો વ્યૂ ક્લિયર હોય ને તો જ તમે આ ઝિગઝેગ મુવમેન્ટને સહન કરી શકો. અને જ્યારે કોઈ પોઝિશનલ ટ્રેડમાં બેઠા હોય ને ત્યારે આ મુવમેન્ટને ઇન્ડેક્સને 15 મિનિટ કરીને રાખી દેવાનું, એટલે આ તમને દેખાશે નહીં. બરાબર. તો એક સરસ મજાની અહીંયાથી મુવમેન્ટ હતી, અહીંયાથી. બરાબર. અહીંયાથી પણ તમને લેવાનો મોકો હતો, ફરી અહીંયાથી પણ લેવાનો મોકો હતો. આ બે જગ્યાએથી હતો અને થર્ડ ટાઈમ અહીંયાથી હતો. બરાબર. તો આ 3 જગ્યાએથી તમે એન્ટ્રી કરી શકે. બરાબર. પછી આ શું થયું છે એ આપણે વિચારવાનું છે નહીં. બરાબર. એ ઇન્ડેક્સની અંદર જોઈ લેશું આપણે. એક મિત્રનો મેસેજ છે કે ભાઈ આ શું થયું છે. હવે ક્લીન વસ્તુ છે ભાઈ. અહીંયાથી છે ને ઇન્ડેક્સ સમજાવી દઉં છું તમને. આ અહીંયાથી આ જે પ્રીમિયમની અંદર આ રીતના ઝિગઝેગ મુવમેન્ટ થઈ હતી, શું હતી? ક્લીન વસ્તુ છે કે આ એરિયા ઉપરથી માર્કેટ શું કરે છે, ખાલી પુલ બેક મારવા નીચે આવે છે. તો અહીંયા કોઈ સ્ટ્રોંગ સેલર એક્ટિવ થાય નહીં. જે તે રિટેલર છે ને મારા તમારા જેવા, એ બધા અહીંયા એન્ટ્રી કરે છે અને 10-15 પોઈન્ટ લઈને નીકળી જાય છે સ્કેલ્પિંગ માટે. તો અહીંયા ઝિગઝેગ મુવમેન્ટ થાય છે. આનાથી વિશેષ કોઈ અહીંયા પોઝિશનલ ટ્રેડ બને નહીં. એટલે આ રીતની મુવમેન્ટ જોવા મળી. બરાબર. તો હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ, કે પુટના પ્રીમિયમમાં કોઈ ઓપોર્ચ્યુનિટી હતી તો આપણે નજર નાખી લઈએ એક વખત. કાંઈ હતું તો નહીં, પણ છતાં પણ જોઈ લઈએ. પુટના પ્રીમિયમમાં મેં ક્લીન એવું કીધું હતું કે ભાઈ જ્યાં સુધી એક 5 મિનિટની કેન્ડલ ક્યાં 81ની ઉપર ક્લોઝ ના કરે ત્યાં સુધી આપણે વિચારશું નહીં. પણ આવું કશું થયું નહીં. આ ચાર્ટમાં કોઈ પણ હાઈ બ્રેક થતો નથી. આ જોઈ લ્યો. બરાબર. કોઈ પણ હાઈની ઉપર બીજી વખત માર્કેટ નીકળતું નથી. ત્યાં સુધી આપણે એના સામું જોવાનું થતું નથી. ધેટ્સ ઇટ. આનાથી વિશેષ કાંઈ વિચારવાનું છે નહીં. સેન્સેક્સનું જોઈ લે કે ભાઈ સેન્સેક્સની અંદર શું થયું છે. સેન્સેક્સનું પણ આપણું પ્રેડિક્શન હતું કે ભાઈ આ પ્રીમિયમ ક્યાં આવે, 60 થી લઈને 70. આવા મારા શબ્દ હતા. ગઈકાલનો વિડીયો યુટ્યુબ ઉપર પડ્યો છે, શોર્ટ છે ઇન્સ્ટાગ્રામ ઉપર છે, યુટ્યુબ ઉપર પણ છે, તમે જોઈ શકો. 60 થી 70ની આજુબાજુ આવે અને અહીંયા સપોર્ટ લઈ ભાઈ 1, 2, 3, 4, 5 ને 6 કેન્ડલ એકને એક એરિયામાં એક જ પ્રાઇઝને હોલ્ડ કરે છે તો ભાઈ એને સપોર્ટ લીધો જ કહેવાય. બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. અને જ્યારે આ કેન્ડલની ઉપર આનું ક્લોઝિંગ આવ્યું ને ત્યારે તો અહીંયા ફાઇનલ ક્લિયર કરી દીધું કે મેં અહીંયા સપોર્ટ લીધો છે. બરાબર. તો અહીંયાથી આપણી પહેલો ટાર્ગેટ કયો આવતો હતો? 60 થી 112. તો એ પણ 2x છે. અહીંયાથી તમે જો અહીંયા સુધીનો મૂવ પણ લીધો હોય ને તો પણ 2x છે, મતલબ કે ડબલ છે. બરાબર. અને એના પછી સેકન્ડ એન્ટ્રી કદાચ અહીંયા આ લેવલ ઉપર હોલ્ડ કર્યા પછી પણ તમને લેવાનો મોકો મળ્યો તો અહીંયાથી 112 થી 183 અને લગભગ 250 સમથિંગ ગયું. તો અહીંયા પણ 2x પ્લસ છે. તો આ બે એન્ટ્રી હતી આની અંદર. અથવા તો અહીંયાથી આ પિન બારના કન્ફર્મેશનથી લીધું હોય ને તો પણ સારી એવી એન્ટ્રી હતી. તો પણ આ ઝિગઝેગ મૂવમેન્ટનો સામનો કરવો પડ્યો હશે. બરાબર. તો સેન્સેક્સ એક્સપાયરીમાં કેટલા મિત્રોએ પ્રોફિટ કર્યો છે કોમેન્ટમાં જણાવજો. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે. મેન મુદ્દો. બરાબર. આ તો બધું ગઈકાલનું છે. આપણા માટે આજ વીતી ગયેલું છે એમ કે આમાં કોઈ મહત્વનું આપણા માટે હવે છે નહીં. હવે મેન મુદ્દો એ છે કે હવે શું કરવું આવતીકાલે. બરાબર. હવે ભાઈ હજી પણ આ ઇન્ડેક્સ કેવું છે? બુલિશ છે. બરાબર. આ મગજમાં ફિટ જ કરી લેજો ક્લિયર રીતે. હવે આપણા માટે એક ડાઉન સાઇડ માટેનું લેવલ છે 26,169. બરાબર. આની નીચે આપણે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ. પણ કેવી કન્ડિશનમાં જોઈએ? ડાયરેક્ટ આવી જાય તો એ ભલે. ડાયરેક્ટ આ રીતના નેગેટિવ કેન્ડલ આવી જાય અને ફરી રિટેસ્ટ આવે તો પણ આપણા માટે બેસ્ટ છે. અથવા તો આ ઉપર ઓપન થાય આ એરિયામાં ક્યાંક. બરાબર. અને પછી ક્યાં આવે? અહીંયા આવીને ક્લોઝ કરે. બરાબર. અને ફરી ઉપર જાય ને તો અહીંયાથી શોર્ટની પોઝિશન વિચારી શકાય. જ્યાં સુધી ઉપરથી રિજેક્શન આવે ધારી લ્યો કે અહીંયાથી ડાયરેક્ટ જ મોર્નિંગમાં ક્લોઝ કરી દીધી. બરાબર. તો આ એરિયા સુધી એને રિટેસ્ટ મારવા દેજો. જે અહીંયા હાઈ બનાવ્યો અહીં આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને અહીંથી સીધું ડાઉન ક્લોઝ કરાવી દીધું તો જે હાઈ છે ને એના નિયર બાય સુધી આને રિટેસ્ટ કરવા દેજો ને અહીંયાથી શોર્ટનું વિચારજો.
ડાયરેક્ટ વિચારી શકાય નહીં, બરાબર. તો આ લેવલ બ્રેક થશે તો પછી આ લેવલ જોવા મળશે 26,074, બરાબર. પણ કોને બ્રેક થયા પછી? તો કે 26,170ને બ્રેક કર્યા પછી ડાઉન સાઈડ, બરાબર. આટલું ક્લિયર રાખજો. એક મિનિટ મિત્રો. તો ક્લીન રાખજો આ વસ્તુ કે જ્યાં સુધી 26,000 આપણે એક નોર્મલ વ્યૂમાં વિચારીએ કે જ્યાં સુધી 26,074 બ્રેક ન થાય ને, બરાબર, ત્યાં સુધી વધારે ડાઉનફોલનું વિચારવું નહીં, બરાબર. ડાઉન સાઈડ માટે અહીંયા સુધી વિચારવું, આનાથી વધારે નહીં. અહીંયાથી બાયર એક્ટિવ થશે કેમ કે આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા માર્કેટ માટે થઈ ગયો. હવે એક વસ્તુ, મેઇન વસ્તુ યાદ રાખજો, આવતીકાલે એન્ડ ઓફ ધ ડે 26,120ની ઉપર માર્કેટનું ક્લોઝિંગ આવ્યું અને ગઈકાલની કેન્ડલ જો બુલિશ ક્લોઝ થઈ, બરાબર, તો નેક્સ્ટ આવનાર અઠવાડિયાઓમાં ગમે ત્યારે, બરાબર, તમને 27,000ના દર્શન થઈ શકે. આ યાદ રાખજો, બરાબર. આવતીકાલે જો વીકલી ક્લોઝિંગ ઉપર આવ્યું, બરાબર, તો પછી માર્કેટ બુલિશ છે લોંગ ટાઈમ ફ્રેમ ઉપર. આ યાદ રાખજો, બરાબર. પણ એ પછીની વાત આવી. આ તો જસ્ટ વ્યૂ ક્લિયર કરવા માટે તમને આ કીધું છે, બરાબર. બાકી કાલે એટલું જ વિચારવાનું, 26,170ની નીચે આપણે બેરિશ છે, 26,280ની ઉપર આપણે બુલિશ છે, બરાબર. આટલું ક્લિયર. ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં જ ક્યાંક ઓપન થયું તો શું કરવાનું? તો એને ભાઈ આ ક્લોઝિંગની નિયર બાય આવવા દેજો અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, બરાબર. અને આ લો, આ ટૂંકમાં હાઈ બ્રેક કરી દે ને 280ને, તો 405 સુધી જઈ શકાય ધીમે ધીમે. 350 આવશે પહેલાં ને પછી 405 આવી શકે, એમાં કોઈ મોટી વાત છે નહીં, બરાબર. આટલું ક્લીન. આ બે લેવલ મહત્વના છે કાલ, બરાબર. હવે જોઈ લ્યો પ્રીમિયમ. પ્રીમિયમની અંદર શું થઈ શકે? પ્રીમિયમ છે થોડું આઉટ ધ મની રાખ્યું છે કેમ કે હાઈવે ઉપર પ્રીમિયમ છે, ઉપર ખુલવાની પોસિબિલિટી વધારે છે. પ્રીમિયમ છે 26,300નો કોલ, બરાબર. શું થઈ શકે ભાઈ આમાં? 26,300ના કોલની અંદર બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ કે મોર્નિંગમાં માર્કેટ જો ભૂલમાં એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને ગેપ અપ ઓપન થયા પછી અહીંયા આવે અથવા તો ગેપ અપ ઓપન થઈને 128 જાય, ક્યાં? 128 અને ફરી તમને માર્કેટ આ એરિયામાં મળે, યા તો 75 યા તો 87, ક્યાંય પણ સપોર્ટ લે. 2-3 કેન્ડલ હોલ્ડ કરે તો સમજવાનું કે આ સપોર્ટ લે છે, બરાબર. એક કેન્ડલ એ નહીં, 2-3 કેન્ડલ એકને એક એરિયામાં હોલ્ડ મારે ને તો સમજવાનું કે આ હવે અહીંયા સપોર્ટ લઈ લેશે. તો ઉપર ઓપન થાય અને ત્યાંથી અહીંયા આવે ક્યાં? આ એરિયામાં, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 108ને બ્રેક કરી દઈને તો પહેલો ટાર્ગેટ 128. યાદ રાખજો, આજે પણ 128ને બ્રેક કરશે ને એટલે આ રીતે બ્લાસ્ટ થશે 160 અને એની ઉપર 194 સુધી જઈ શકે. અહીંયાથી ધારી લ્યો કે આ એરિયામાંથી આમ ઉપરથી નીચે આવશે ને તો અહીંયા સપોર્ટ લઈને અહીંયાથી આમ ધીમે ધીમે જશે, અહીંયાથી પણ આમ ધીમે ધીમે જશે. પણ જેવું આને બ્રેક કરશે ને એટલે ઉપર બ્લાસ્ટ થશે, યાદ રાખજો, બરાબર. આ મગજમાં ક્લિયર રાખવું કેમ કે આની ઉપર પછી સ્ટ્રોંગ બુલિશ થઈ જશે, બરાબર. પણ જો 75ને બ્રેક કર્યું, પણ જો 75ને બ્રેક કર્યું તો પછી આની જગ્યા છે 43ની નિયર બાય ક્યાંય આ એરિયામાં ક્યાંય, બરાબર. 40થી લઈ અને 43, 44, 45 ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એક સારામાં સારી એન્ટ્રી બની શકે. અહીંયાથી એન્ટ્રી થાય 75ને બ્રેક કરી દે તો 108 ફરી આવી શકે, બરાબર. આટલું ક્લિયર. હવે ક્લીન રાખજો કે મોર્નિંગમાં આ લેવલ બ્રેક થાય ને તો યા તો અહીંયા સપોર્ટ લેવા દેજો અથવા તો આ એરિયામાં આવીને સપોર્ટ લેવા દેજો, બરાબર. ડાયરેક્ટ સીધા ઘૂસી જતા નહીં. આ એરિયામાં ક્યાંય આવે સપોર્ટ લે, બરાબર, અને પછી ઉપર નીકળવાનો પ્રયત્ન કરે ને તો પછી રિટેસ્ટ ઉપર એક એન્ટ્રી કરી શકાય, બરાબર, ડાઉન સાઈડ બાકી મોમેન્ટમમાં જશે તો પછી આ લેવલને બ્રેક કરશે નહીં,
આ યાદ રાખજો. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. હવે ભાઈ હાલની પોઝિશનમાં પુટ છેટ અહીંયાથી લઈ અને લોવર લો મારે છે. જો ક્યાંય હાઈ પોઝિશન આવતી નથી. હવે અહીંયાથી બે કન્ડિશન થઈ શકે. યા તો અહીંથી એક સીધી સ્ટ્રોંગ કેન્ડલ ઉપર આવીને ક્લોઝ કરી દે આ રીતે, બરાબર. અને આ ક્લોઝ કર્યા પછી આ પ્રીમિયમ ક્યાં મળે તો કે ડીપ આ એરિયામાં ક્યાંય 95 થી લઈ અને 105 સુધીમાં ક્યાંય પણ અહીંયા, બરાબર. તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય, પણ એક 15 મિનિટની કેન્ડલના ક્લોઝિંગ આપ્યા સિવાય ડાયરેક્ટ આમાં ઘૂસવું નહીં. 117ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને પછી આ માર્કેટ અહીંયા મળે ને તો એન્ટ્રી કરી શકાય. અને 117ને બ્રેક કરી દે ને તો 152 એન્ડ 191 આવી શકે. અને એનાથી ઉપર જાય તો 254 એટલે કે 245. આ 3 લેવલ જોવા મળી શકે. પણ કન્ડિશન એ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ઉપર આવે, ફરી ડીપ મળે ને અહીંયાથી એન્ટ્રી થાય તો આ જગ્યા ઉપર 50% ક્વોન્ટિટી બુક કરી લેવાય ને બાકીની 50% ક્વોન્ટિટી આ બે લેવલ માટે હોલ્ડ કરાય ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. આવું થઈ શકે. સેકન્ડ કન્ડિશન કે મોર્નિંગમાં જ માર્કેટે જો આ લેવલને બ્રેક કરી દીધું, કોને 95ને, તો પછી ભાઈ આ પ્રીમિયમ મારા મત મુજબ ધારી લ્યો કે આ એરિયામાં 80ની આજુબાજુથી ક્યાંય ફરી ઉપર નીકળશે તો આ 95ની ઉપર નીકળી જાય, એક કેન્ડલનું ક્લોઝિંગ આપી દે અને ફરી ડીપ મળે તો આપણે ટ્રાય કરશું. પણ નીકળવું પડે 95ની ઉપર તો અને તો જ. અહીંયાથી રિજેક્શન લઈને પાછું નીચે આવશે ને તો એ પછી 60 સુધી આવી શકે ને આનાથી નીચે જાય તો 38-40 સુધી પણ આવી શકે. પણ આ એરિયામાંથી અહીંયા ડીપ આવે અને આ એરિયામાં ક્યાંય રેન્જ બનાવી, રેન્જનું બ્રેકડાઉન કરી અને ફરી ઉપર નીકળે ને અને 60ને બ્રેક કરી દે અથવા તો 60ના લેવલ ઉપર આવું કરે અને 95ને બ્રેક કરી દે તો આની અંદર 117 સુધીના ટાર્ગેટ છે. આ મગજમાં ફિટ કરી લેજો. ક્યાંથી આ પ્રીમિયમ જો અહીંયા 40-50ની આજુબાજુ મળે ને તો 2x છે, બરાબર. અને ધારી લ્યો કે અહીંયાથી મળે ને તો પણ 2x છે, બરાબર. પણ કન્ડિશન એક અહીંથી જોતું હોય તો આમાં 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ ને ફરી આપણે ડીપ જોઈએ, બરાબર. તો આશા રાખું હું કે આ વસ્તુ તમને સમજાતી હશે. અને આજે ઘણા મિત્રોના 2-4 મેસેજે છે, પ્રશ્નો પણ છે, પણ એ આજે કવર થશે નહીં કેમ કે 11 વાગી ગયા, વિડીયો ઘણો લેટ થઈ ગયો, બરાબર. એટલે એ આવતીકાલના વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરશું. પણ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને જે મિત્રો રેગ્યુલર વિડીયો જુએ છે તો કમસે કમ એક કોમેન્ટ આપો ગમે તે, બરાબર. સારી ખરાબ જે કંઈ પણ હોય, તમને જેવું લાગતું હોય કે ભાઈ એનાલિસિસ સારું છે તો કમસે કમ એક અમારો ઉત્સાહ વધારવા માટે એક કોમેન્ટ આપો. અને જે ગઈકાલે FB એકાઉન્ટ ફેક એકાઉન્ટની વાત મેં કરી હતી એ મિત્રનો હજી મને કોલ આવ્યો નથી. જો મારે હું એક્શન લઉં અને પછી કોઈ તકલીફ પડે તો મને કહેતા નહીં. એટલે વહેલી તકે મિત્ર મારો કોન્ટેક્ટ કરી લે જેથી કરીને ભલે સારા ઉદ્દેશ્યથી બનાવ્યું હોય તો પણ આપણે એનું સોલ્યુશન કરી શકીએ, બરાબર. બાકી એક વખત રિપોર્ટ કર્યા પછી તકલીફ થઈ શકે એટલે એલર્ટ રહેજો એ મિત્રને કે, બરાબર. અને કોન્ટેક્ટ કરી લેજો. મેં તમને પર્સનલ જે મેસેન્જર છે FB તમે જે બનાવ્યું છે પેજનું એમાં મેસેજ કરેલો છે અને એમાં નંબર પણ આપેલા છે, એટલે કોન્ટેક્ટ કરી લેજો, બરાબર. તો આવા કોઈ FB એકાઉન્ટમાંથી મેસેજ આવે, કોલ આવે તો પણ માનવો નહીં. આ મારી સ્પષ્ટ સૂચના છે કેમ કે હું કોઈની પાસે એક પણ રૂપિયો લેતો નથી. આ મગજમાં ફિટ જ કરી લેજો, બરાબર. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.